વાત કરીએ હવે સુરતની તો સુરતની સ્વિમર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। ખેંચના દર્દીની સારવાર યોગ્ય ના કરી હોવાનો પરિવારજનોનો આરોપ છે। દર્દીના સ્વજનો અને મહિલા તબીબો સાથે રકઝકનો વિડીયો વાયરલ થયો છે। સ્વિમરમાં સારવાર માટે આવેલા દર્દીઓના પરિવારજનોને કડવો અનુભવ થયો। મહિલા તબીબોએ દર્દીને ખેંચ આવવાનું કારણ આપ્યું તો દારૂ પીવાના કારણે દર્દીને ખેંચ આવતી હોવાનું તબીબોનું રટણ છે। વાયરલ વિડીયો અંગે સ્વિમર હોસ્પિટલ સત્તાધીશોની તપાસ। વાયરલ વિડીયો અંગે ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરી। વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, સ્વિમર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં, ખેંચના દર્દીની સારવાર યોગ્ય ના કરી હોવાના પરિવારજનોનો આરોપ છે। जिस पालिका संचालित स्विमर હોસ્પિટલ અવારનવાર સમયાંતરે છે તે વિવાદના ઘેરામાં આવતી હોય છે અને ફરી એક વધુ વિવાદમાં છે તે પાલિકા સંચાલિત આ સ્વિમર હોસ્પિટલ આવી છે કે જ્યાં સારવાર અર્થે આવેલા દર્દીના સ્વજનોને કડવો અનુભવનો સામનો કરવો પડી રહ્યો છે। જે ખેંચની બીમારીથી જે પીડિત છે તે દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે સવારથી દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવા છતાં પણ તેની યોગ્ય સારવાર કરવામાં ન આવી હોવાના પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને મહિલા તબીબ અને જે પરિવાર દર્દીના પરિજનો છે તેમના વચ્ચે ભારે રકઝકનો વિડીયો છે તે સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। એક તરફ દર્દી વાયરલ વિડીયોની અંદર સ્પષ્ટ જણાવે છે કે સવારથી દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવા છતાં યોગ્ય સારવાર નથી આપવામાં આવી રહી, તો બીજી તરફ મહિલા તબીબ રટણ કરી રહી છે કે દારૂ પીવાના કારણે ખેંચ આવી રહી છે અને સારવાર છે તે આપવામાં આવી રહી છે। જો કે કોણ સાચું અને કોણ જૂઠું એ પાલિકા સંચાલિત સ્વિમર હોસ્પિટલના સત્તાધીશો માટે એક તપાસનો વિષય બની રહ્યો છે। પરંતુ અવારનવાર આ પ્રમાણે સારવાર અર્થે આવતા દર્દીના સ્વજનોને આ પ્રમાણેનો કડવો અનુભવ છે તે થતો હોય છે, કારણ કે આ પ્રથમ કોઈક વિવાદનો કિસ્સો નથી। સમયાંતરે પાલિકા સંચાલિત સ્વિમર હોસ્પિટલ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, જ્યાં વધુ એક વિવાદનો જે મધપૂરો છે તે હાલ છંછેડાયો છે। જી આભાર રાકેશ, માહિતી બદલ।